ગાઈઝ ઇઝ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. બેઝિકલી ચેનલ તો મારી નથી પણ આ ભાઈની છે, પણ એ હું 15 મિનિટના વ્લોગ શરૂ કરતા શરમાતા હતા ને તો મેં કરી દીધો છે. હવે આપણે એના હાથમાં વ્લોગ આપી દઈશું ને આપણે શાંત મને ગાડી હકારીશું, કેમ કે આપણો કોઈ રોલ નથી આ વ્લોગમાં. બરાબર છે. ફાઇનલી આપણા હાથમાં કેમેરો આવી ગયો છે અને આપણે વ્લોગની સ્ટાર્ટ કરી દેવી. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિન્સ અને આ પણ છે પ્રિન્સ. હા, અમે બંને પ્રિન્સ છે. અત્યારે આપણે જ આવી છે એક એક્ઝિબિશનમાં કપડાના, કેમ કે આ ભાઈને યુટ્યુબ ચેનલ છે ગેમિંગની, પણ વિડીયોમાં ફેસ કેમ મૂકે તો વિડીયોમાં પહેરવાય કે ટી શર્ટ નથી, એટલે આપણે વિડીયોનું ટી શર્ટ લેવા જાય. આમ હું 200-250 પતી જાય ને તો સારું, આપણું બજેટ હજી બહુ નથી. ચેનલ મોનિટ એક થઈ હતી એ ઉડી ગઈ, બીજી જ કરવા આટલું કરવું પડે તો અલગ જ દુઃખ છે. બધું બાકી હાલ્યા રાખે, બધા સામું જોવે અમને પણ આમ શરમાતા નથી, એટલી વાત છે. બે માસી જોઈને ગયા પણ વાંધો નહીં. બે માસી અમને જોતા ગયા છે, પણ ભાઈનું મોટિવેશન ફૂલ ઓન છે, ઓફ કે તો મળે આપણે વેન્યુ પર જઈને એક ગાના રસ્તા મળશું. તમને કોઝવે બતાવશું. હાવ એવા નથી અમે કે તમને કાંઈ ન બતાવીએ. આપણે આવી ગયા છે કોઝવે પાસે, અને હા, મારા વાળ હરખા નથી રહેતા. ક્યાંથી રે પણ ગો કર્યો મોટો કપાવતો નથી ને વાળ વધારે છે, કોઈ નહીં જોવે ભાઈ, તને ટેન્શન ન લે. જો ભાઈ થોડીક તકલીફ તો રહેવાની હો, વાળ તો એટલા જ રહે. તો અત્યારે આપણે તમે કોઝવેનો વ્યૂ એન્જોય કરો પહેલા. ગાઈઝ સુરત, સ્વચ્છ સુરતમાં પહેલા નંબર આવે ને તમે તાપીનું કચરું જોવો, તમે જોઈ શકો છો કેટલું કચરું. પણ અમે કમ્પ્લેન નથી કરતા, કેમ કે અમે નાના વ્લોગર છે. મોટા વ્લોગર થાવ પછી મોટા વ્લોગર બાકી કમ્પ્લેન તો નહીં કરે. એ વ્યૂ હાટો જ આવું છું હો ભાઈ, સ્પેશિયલ. જો ચોકવાટ વાળે વાહ, આ તમે પગલા જોઈ શકો છો. ગાડી ઊભી રાખવી તો રાખી દે. બોલો પ્રિન્સભાઈ, રાખી દો. હવે આમ રોંગ ને બતાવી દે, પણ રોંગ સાઈડમાં પડે. આ બાજુ બતાવી દો, ધીમે રાખે. વળતા બગલા આવે છે થોડા. વળતા બતાવી જ નહીં હાલે, વળતા બતાવી દઉં કાંઈ નહીં. ફોનમાં ગાય છે અત્યારે થોડુંક આપણે લેટ થાય એમ છે, અને ઉપરથી બગલા વયા ગયા પાછળ, તો આપણે આવતી વખતે જોયું બગલા. એવું નથી, ફોનમાં ચાર્જર વધે ને તો બતાવશું. ચોકવાટ વાળી વાત. સોરી દોસ્તો, અમે નાના બ્લોગર છો, ફોન ભાડાના લઈને ઉતારવી છે, વિડીયો પણ હાલ છે. આપણા મિત્રનો ફોન બઠાવ્યો છે, આપણો ફોન કેમેરામાં બહુ કામ આપતો નથી. જોવાય બધા માછલી મળી થોડીક વારમાં પાછા બે આટા મારતા બરોબર છે. હેલો ગાઈઝ, પાછા આપણે મળી ગયા છીએ, અને હવે આ ભાઈને હમણાં પોલીસવાળા નડવાની શક્યતા છે, એટલે ભાઈ હવે ધીમે કરીને હેલ્મેટ પહેરશે. ચશ્મા વગેરે તો એઝ યુઝ્યુઅલ આપણને આઈડિયા હોય જ છે. ભાઈ આ સિગ્નલથી દર વખતે હેલ્મેટ પહેરે, એ 100%ની ગેરંટી. સવારમાં નીકળવાનું એટલે ગાઈઝ સામેના સિગ્નલથી બધા સામું જોડે, કાકા મરક જોડે. આ બે શું કરે બહુ વહીવટ અમારા સુરતમાં તો બધા રહેવાની તકલીફ એટલી. તો આ છે આપણા સુરતનો કેબલ બ્રિજ. હજી આવશે વાર લાગશે. આપણે ચડે ઓલમોસ્ટ ઢાળિયા પર છે, આવશે વાર લાગશે નહીં. આ જો આટલો કેબલ સારો, પણ અહીંયા દેખ ખાડો. અચ્છા એવું છે, બતાવ્યો ને. ખાડો તો બતાવવો પડે ને યાર, તો કમ્પ્લેન વ્લોગે ઉપર સુધી. હા, આપણે અત્યારે નાના વ્લોગર છે ભાઈ. ગાઈઝ માનવાળા એક વસ્તુ કરું જોજો. હવે સાળે મસ્તી કરે આપણે યાર. આ બધું સારું નહીં. એક તો આપણે પાછળ ઝાડ નથી, અને આપણે પડી જવું રસ્તા ફેરાય જાય. પકડી એને પકડો તો મેં આજથી બરાબર. જવાબ દે તું મારા. એકનો એક નથી તું, વાંધો નહીં. અત્યારે અહીંયા ઇન્ડિયામાં એકનો એક છું, બરાબર છે. અને આ કેબલ તમારા બ્લોગર નવા છે, ફોન ફેરવતા નથી આવડતો એટલે હાલે. હા, એટલે એંગલ જ બદલ છે ખાલી, બાકી ફોન નહીં ભરે. બાકી તો આમ કરીને આમ ફોન કરી શકતો હતો. અને આગળ કેબલ નો વળાંક. હવે જો ગાઈસ, આ શીખવાડવું પડે બધું. નાના છોકરાને મારે શીખવાડવું પડે બધું. નાના છોકરા કાંઈ નહીં, નાના છોકરા નવી બ્લોગિંગ સ્ટાર્ટ કરી હોય, એ ભાઈએ પહેલા બ્લોગિંગ ચેનલ રન કરી લીધી છે, એટલે આપણને બહુ અવાજ આપે છે. નાના છોકરાને બધું શીખવાડવું પડે, કેમ કે ધ્યાન મારવામાં ધ્યાન દે ભાઈ. નાના છોકરા ઘરમાં ખોટું એવું બધો ટાઈમ પાસ કરવા લઈને આવ્યો હું તને અહીંયા. શોભાબેન ને કહી દઉં મારવો પડશે હો, બહુ હવા કરે છે. આવી ગયા હતા વાય જંકશન હે, અહીંયા પોલીસ વાળા હોવાની શક્યતા પૂરેપૂરી છે, અને ભાઈ પાસે કાઉન્સમાં લાયસન્સ છે નહીં, એટલે ભાઈને બીક ઘણી છે. પણ તોય આપણે વ્લોગિંગ કરતા જાશું. આપણે વેન્યુએ પહોંચી ગયા છે, અને ભાઈએ કરી દીધું છે પાર્કિંગ. આ છે આપણું આજનું વેન્યુ, અને હાલ અહીંયા પોલીસ પણ છે. પકડવા આવ્યા
પાછળ રેન્જ રોવર છે એટલે કોઈ પણ વીઆઈપી છે મને પકડવા ન આવે ભાઈ. લાયસન્સ તારી પાસે નથી, તું લાયસન્સ વગર ડ્રાઈવ કરીને આવ્યો છો. કોઈ વીઆઈપી છે અત્યારે. એ ચાવી એમને રહેવા દો, ચાવી મેં ડીકી મૂકી છે. આ ભાઈને ચાવી મળી આપણા ઘરની, એટલે ભાઈ કે કોકના ઘરની ચાવી મળી ગઈ છે. થોડુંક ફ્લેક્સ મારી લેવી ચશ્માન નામનું ગાઈઝ. જોકે મને તો નંબર ના છે પણ હું ફ્લેક્સ મારી લઉં છું. બીતો નથી કોઈ નાથી, ગમે એના ચશ્મા પહેરાશે તો પરબાર જ કરી લેવાના, પહેલેથી નિયમ છે ભાઈનો. આપણે આવી ગયા છીએ લેવા હાટું. હા, આપણે કપડાં લેવા આવી ગયા છે, પણ આ જેને જોવી બધા સફારીના બોક્સ લઈને જાય છે. ખબર નહીં એટલું બધું હું ખરીદી કરી લીધી છે. યલો ચપ્પલ દેખો. આપણને ચપ્પલ ને એવું બધું માંડ્યું દેખાવા. આજે ખરીદી કરવાની છે મોટા ભાઈ, અને બધા આપણે સામું જોયું તો આપણે બીવાનું થતું નથી. 83%. આ છે એક્ઝિબિશન. આપણે એક્ઝિબિશનમાં આવી ગયા છે. આપણો અવાજ થોડો ધીમો થઈ ગયો છે. હા જો આટલું તો આપણને બહાર. અચ્છા એવું છે. પણ હવે આપણે 16 કિલોમીટર થી આવ્યા છે તો આપણે થોડુંક જોઈ તો ખરા શું છે. યુએસ બોલો. યુએસ પોલો એમ બોલો શું વાત છે. 700 રૂપિયા ખાલી આવી જાવ, મોજ કરો એમ. ભાઈ એના મકસદ જે મકસદથી આવ્યો છે એ વિન્ડોઝ કરવા તૈયાર. ટી શર્ટ વિન્ડોઝ જોવા ભાઈ. ભાઈને હજી કાંઈ જામતું નથી. ભાઈ અડધી કલાક ગોતશે, મળી જાય તો સારું. આપણને ધક્કો વસૂલ થઈ જાય આપણો 16 કિલોમીટરનો. ભૂત જેવો લાગે હોય એવો. ભાઈ હજી આગળ નીકળી ગયા છે. ભાઈ હેઠે ગોતીને કાઢે છે. કલર એક્ઝેક્ટ જોવે છે, પણ ભાઈને જે આમાં મજા આવતી એવું લાગતું નથી મોટા પરથી. એ તો મને ખબર છે, એટલે તો ઢગલો કરી દીધો છે. ભાઈએ જેકેટ પહેરી લીધું છે અહીંયાથી, અને ભાઈ ટાઈમ પાસ કરવા પર આવી ગયા છે. હસ્તી કા બસ્તી. ગાઈઝ ડેનિમ પહેરી લીધું છે, તમે જોઈ શકો છો. પૂરેપૂરો હીરો લાગે છે. આજે તો મને લાગે છે કે ભાભી મળી જ જવાનો છે. અહીંયા ઘણી બધી છોકરીઓ છે. એ ધંધો નથી કરવાનો આપણે. ઘરે ના પાડે સોટા વેરી નાખશે, એ મસ્તી નહીં. અહીંયા બ્લોગ બનાવવા આવી ગયા છે. બહુ બધા હામો જોવે છે. આજે સોશિયલ એન્ઝાયટી કાઢ નાખવાની છે. બધી ટેન્શન લેવાનું જ નથી થતું. આપણે આપણા કેમેરામાં જોવાનું, બાકી બધા જે કરવું એ કરે.